એક એવું અનોખું રહસ્યમય ગામ જ્યાં 400 વર્ષથી કોઈ પણ બાળકનો જન્મ જ નથી થયો. એટલે કે 17મી સદીથી અત્યાર સુધી આ અનોખા ગામમાં કોઈ પણ સ્ત્રીની પ્રસૂતિ જ નથી. શું આ ગામ શાપિત છે કે કોઈ રીતિ રિવાજ છે? બાળકનો જન્મ ન થવા છતાં પણ આ ગામ કેમ છે આવા? એક રાત્રિમાં ભવ્ય મંદિર કેવી રીતે થયું તૈયાર? શું છે આ રહસ્યમય ગામની રહસ્યમય વાતો અને શું છે સાચી હકીકત? આ સમગ્ર સવાલોના જવાબ જાણવા માટે વિડીયોને અંત સુધી જોવો જરૂરી બની જાય છે. તો તમારો સમય બગાડ્યા વગર શરૂ કરીએ આ અનોખા ગામની રહસ્યમય વાતો. મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના સાકાશ્યામજી ગામની આ વાત છે. આ ગામમાં 17મી સદી એટલે કે 400 વર્ષથી નથી થઈ કોઈ સ્ત્રીની પ્રસૂતિ. આ ગામની રહસ્યમય વાત તો એ છે કે બાળકનો જન્મ ન થવા છતાં પણ આ ગામની વસ્તી છે 2000. આ રહસ્યને સમજવા માટે અમે ઇન્ટરનેટ પર અલગ અલગ ઘણી બધી માહિતી જોઈ અને સાંભળી. અમને મળેલી માહિતી પ્રમાણે આ ગામમાં એક સાકાશ્યામજીનું મંદિર આવેલું છે. 16મી થી 17મી સદીની આજુબાજુની આ વાત છે. એ સમયે ત્યાં રાજા શ્યામસિંહજી ખીંચીનું રાજ હતું. તેમને 9 રાણીઓ હતી. એ સમયે મોગલો સાથે થયેલા યુદ્ધમાં રાજા શ્યામસિંહજી વીરગતિ પામ્યા હતા. રાણી ભાગ્યવતી જે ગર્ભવતી હતા તે આવનારા બાળકના રક્ષણ માટે ત્યાંથી ભાગી નીકળ્યા હતા અને પછી રાણી ભાગ્યવતીએ રજવાડામાંથી ખજાનો કઢાવીને રાજાની યાદમાં મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આ મંદિરનું નિર્માણ એક જ રાત્રિમાં થયું હતું. આ સમયે 6 મહિનાની એક રાત્રિ હતી એવું માનવામાં આવે છે. આ ભવ્ય મંદિરમાં 33 કરોડ દેવતાઓની સ્થાપના છે. મંદિરમાં બધા જ દેવી દેવતાઓ જોવા મળે છે તેવું આ ભારતનું પહેલું મંદિર છે. રાણી ભાગ્યવતીએ પુત્રને જન્મ આપ્યો હોવાનું પણ માનવામાં આવે છે, જેનું નામ કેસરીસિંહજી હતું. બધા જ ગ્રામજનો રાણી ભાગ્યવતીના વંશજો હોવાનું માને છે. એ સમયે આ મંદિરની પવિત્રતા જાળવવા માટે ગ્રામજનો ગામની બહાર સ્ત્રીઓની પ્રસૂતિ કરાવતા હતા અને પછી મહિલાઓને સ્નાન કરાવીને ગામમાં લાવવામાં આવતી હોવાનું માનવામાં આવે છે અને તે પ્રથા આજે પણ ચાલે છે. અને એક બીજી માન્યતા એવી છે કે જ્યારે મંદિરનું બાંધકામ ચાલી રહ્યું હતું ત્યારે ગામની કોઈ એક મહિલાએ ઘઉં દળવા માટે ઘંટી ચલાવી હતી, જેના અવાજથી દેવતાઓનું ધ્યાન ભંગ થયું હતું. એટલે દેવતાઓએ ક્રોધે ભરાઈને શ્રાપ આપ્યો કે આજથી આ ગામમાં કોઈ સ્ત્રી બાળકને જન્મ નહીં આપી શકે. આ કારણે આ ગામ શાપિત છે. સ્ત્રીને પ્રસૂતિ કરાવવા માટે ગામની બહાર એક ઓરડો બનાવવામાં આવ્યો છે. જો કોઈ કારણોસર ગામની અંદર ડિલિવરી થઈ જાય છે તો આ બાળક વિકલાંગ અથવા તો ખોટ ખાપણવાળું થાય છે એવું ગામ લોકોનું માનવું છે. તો કેવી લાગી આ માહિતી કોમેન્ટ અવશ્ય કરશો. સાથે સાથે વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને આવીને આવી અવનવી માહિતી જોવા, જાણવા અને સમજવા માટે ફેસબુકમાં ફોલો કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.